ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં વિસ્તારોમાં મોટી સંખ્યાઓમાં તેલ કાઢતી મિની મિલો ધમધમી થઈ છે તો જ્યારે બે દાયકા બાદ ખેડૂતો સિંગતેલ તરફ વળતા ગીરના ગામડાઓમાં મિની મિલો ધમધમી છે। જ્યારે આ મામલે ગીર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો પોતાની મગફળી પિલાવી ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરતા સમય જતાં લોકો વેચાતું તેલ લઈને ઉપયોગ કરતા હોય છે, પરંતુ ખેડૂતો પોતાની મગફળી વેચવાને બદલે હવે પિલાણ કરાવી શુદ્ધ તેલ કઢાવી રહ્યા છે અને પોતાના ઘરે ખાવા માટે સંગ્રહ કરી રહ્યા છે અને જેના કારણે ગ્રામ્ય શહેરી કક્ષાએ ગાયબ થતી તેલ કાઢવાની મિની મિલોનો ફરી એકવાર જમાનો આવ્યો છે। મિની મિલો પર 5-5 દિવસ મગફળી પીલવા માટે રાહ જોવી પડે છે। તેલ વાપરતા થઈ ગયા છે। એનું કારણ શું છે કે બીજા તેલ ભેળસેળયુક્ત છે, જ્યારે આ તેલ છે મિની ઓઇલ મિલમાં પોતાની સામે જ તેલ કાઢીને આપે છે ને એમાં ભેળસેળયુક્તનું હોય છે, એટલે આ વાપરવું વધારે સારું છે। ગામની વાત કરો, 2 ઓઇલ મિલ છે, અત્યારે માણસો મગફળી જેની પાસે ન હોય પીલાવીને પણ એ પોતે તેલ કાઢીને એ વપરાશ કરે છે। અત્યારે ફાયદામાં એ છે કે તમને જે કોલેસ્ટ્રોલને જે હેટેકના ને પ્રોબ્લેમ છે એ આ તેલ ખાવાથી ને શુદ્ધ તેલ હોવાથી આનું કોઈ નુકસાન નથી ને આનું બીમારી પણ નહીં કોઈ તમને આવે। હું મારી ખુદની મગફળી અહીં પીલાવવા માટે લાવ્યો છું। આખા વર્ષનું તેલ સંગ્રહ કરું છું ને એ મારી પોતાની જ મગફળીથી હું એનું તેલ ખાઉં છું છેલ્લા 4-5 વર્ષથી ને એમાં ઘણો બધો ફાયદો છે ને સસ્તું પડે। મગફળીના ભાવને તેલના બજારના બાકીની બીજી કંપનીઓના તેલના ભાવની સરખામણીમાં ને ખુદનું સારું અને શુદ્ધ અહીં માથે અમે રહીને માથે ઊભીને ચોખ્ખું શુદ્ધ ઓઇલ ખાઈએ છીએ। જય સોમનાથ મિની ઓઇલ નામનું એક કારખાનું છે, તેમાં અમે સિંગ તેલનું પિલાણ કરીએ છીએ। સિંગનું મતલબ પિલાણ કરીએ છીએ મગફળીનું, અને અહીંયા બહોળી સંખ્યામાં ખેડૂતો પોતાનું મગફળી લઈને પિલાણ કરવા આવે છે। અને છેલ્લા 2 વર્ષથી તો ખેડૂતમાં એટલી જાગૃતતા આવી છે, જો કે બજારનું આ ઝેર જેવું જ મતલબ ઓઇલ આવે છે, આપણે ખાવા માટે જે તેલ આવે છે એના કરતાં સારું ખેડૂત મિત્રો એમ કહે છે કે પોતાની મગફળી પીલાવીને ખાઈએ તો સારું રહે સ્વાસ્થ્ય માટે।